તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ચેપ્ટર પહેલું સ્વાધ્યાય 1.2 નો ત્રીજો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલી સંખ્યાઓ અસમય છે તેમ સાબિત કરો। અહીં આપણને ત્રણ સંખ્યાઓ આપેલી છે, આપણે 1 by 1 ત્રણેયને અસમય છે તેવું સાબિત કરવાનું છે। ચાલો પહેલી સંખ્યા અહીંયા લખેલી છે 1/√2। હવે આપણે આપણી મેથડ પ્રમાણે કે જ્યારે કોઈ સંખ્યાને અસમય સાબિત કરવાની હોય ત્યારે ઉલટી ધારણા કરવાની કે ધારો કે તે સમય છે। ધારો કે 1/√2 સમય છે। જો આ સમય હોય તો કોઈ પૂર્ણાંક p અને શૂન્યેતર પૂર્ણાંક q માટે આપણે લખી શકીએ 1/√2 બરાબર p/q। હવે p અને q છે એ બંને કેવા છે? પૂર્ણાંકો છે। q શૂન્ય લઈ શકાય નહીં, આપણે જાણીએ છીએ કે છેદમાં ક્યારેય શૂન્ય આવે, એટલે p અને q બંને એવા પૂર્ણાંકો છે જેમાં q છે એ શૂન્યતર પૂર્ણાંક છે। હવે p અને q ના એક સિવાયના તમામ સામાન્ય અવયવો આપણે અંશ છેદમાં ઉડાડી દઈએ તો એ અહીં લખીએ છીએ કે હવે p અને q ના એક સિવાયના તમામ સામાન્ય અવયવો અવગણતા આપણને મળે છે 1/√2 બરાબર a/b। આવું કંઈક આપણને મળે છે। હવે આમાં એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ નથી, એટલે કે a અને b ને એક સિવાયનો કોઈ હવે સામાન્ય અવયવ નથી, તો b ને હું અહીંયા લઈ જાઉં છું અને √2 ને કઈ સાઈડ લઈ જાઉં છું? આ બાજુ। તો b અહીંયા એક સાથે ગુણાકારમાં આવે, b વર્ગમૂળ અહીંયા જાય છે, √2a। હવે વર્ગમૂળ કાઢવા માટે બંને તરફ વર્ગ કરશું, બંને તરફ વર્ગ કરતા ચાલો b નો વર્ગ એટલે b નો વર્ગ, વર્ગમૂળ 2 નો વર્ગ આખા 2 અને a નો વર્ગ એમને। એનો મતલબ એમ કે b નો વર્ગ 2 વડે વિભાજ્ય છે। આમ b નો વર્ગ 2 વડે વિભાજ્ય છે। તેથી જો b નો વર્ગ 2 વડે વિભાજ્ય હોય તો b પણ 2 વડે વિભાજ્ય થાય। ચાલો b પણ 2 વડે વિભાજ્ય છે, તેથી કોઈ એક અન્ય પૂર્ણાંક લઈ લઈ, કોઈ પૂર્ણાંક c માટે। હવે b છે એ 2 વડે વિભાજ્ય છે, તો b ને આપણે લખી શકાય 2c। કોઈ અન્ય એક પૂર્ણાંક લઈ લીધો છે c જે 2 ના ગુણાકારમાં છે, એટલે b છે એ 2 વડે વિભાજ્ય છે એવું આપણે અહીંયા સાબિત કર્યું છે, તો આપણે b બરાબર 2c લખી શકીએ। હવે b ની કિંમત આપણી આગળ છે √2a, તો b ની કિંમત લખશું √2a બરાબર 2c। વર્ગમૂળ દૂર કરવા માટે ફરી પાછા બંને તરફ વર્ગ કરતા, બંને તરફ વર્ગ કરતા ચાલો વર્ગમૂળ 2 નો વર્ગ 2, a નો વર્ગ 2 નો વર્ગ 4 અને c નો વર્ગ માટે a નો વર્ગ છે એના બરાબર તમે લખી શકો એના વર્ગને સૂત્રનો કરતા બનાવો તો 2 ક્યાં જશે? છેદમાં જશે। આમ a નો વર્ગ 4/2 કેટલા થશે? 2, c નો વર્ગ। આમ તમે કહી શકો કે a નો વર્ગ પણ 2 વડે વિભાજ્ય છે। આમ a નો વર્ગ પણ 2 વડે વિભાજ્ય છે, તેથી એ પણ 2 વડે વિભાજ્ય છે। આમ
એ અને બી ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ નથી તે ધારણા ખોટી પડે છે. છેલ્લે લખી દઈએ આમ એ અને બી ને એક સિવાયનો સામાન્ય અવયવ બે પણ મળે છે. તેથી 1/2 સમય છે. 1/2 સમય છે. તે ધારણા ખોટી પડી. તે ધારણા ખોટી પડી. આ ધારણા ખોટી પડી છે તો એનો મતલબ એમ કે 1/2 અસમય છે. આપણે ધારણા શું કરેલી હતી કે સમય છે. સમય સાબિત કરવો એ કરી ના શક્યા, અહીંયા ધારણા ખોટી પડે છે તો કેવી હોય છે? અસમય હોય છે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન જોવાનો છે 7√5. ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદનો પ્રશ્ન છે, દાખલો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદનો દાખલો છે 7√5. આપણી મેથડ પ્રમાણે 7√5 કેવી છે? સમય છે તેવી ધારણા કરીએ. ધારો કે 7√5 સમય છે. કેવી છે? સમય છે. જો તે સમય હોય તો તેમને p/q સ્વરૂપે આપણે લખી શકીએ છીએ. કોઈ પૂર્ણાંક p અને શૂન્યેતર પૂર્ણાંક q માટે 7√5 બરાબર p/q લખી શકાય. સમય છે એટલા માટે. હવે p અને q ના જે સામાન્ય અવયવ છે તેને આપણે અવગણીએ. હવે p અને q ના એક સિવાયના તમામ સામાન્ય અવયવો અવગણતા ધારો કે આપણી પાસે બચે છે a/b. આમના સામાન્ય અવયવો અંશના અને છેદના બંને ઉડાડતા જાય તો છેલ્લે આપણને a/b મળે છે. હવે હું √5 ને સૂત્રનો કરતા બનાવું તો અહીંયા મળે a/7b. 7 ક્યાં જશે? છેદમાં જશે. આપણે જાણીએ છીએ કે √5 કેવા છે? અહીં √5 અસમય છે તે આપણે જાણીએ છીએ કે √5 કેવું છે? અસમય છે. તેથી a/7b પણ અસમય થાય. આમ 7√5 સમય છે તે ધારણા ખોટી છે. માટે 7√5 અસમય છે. કેવી છે? અસમય છે. આશા રાખો કે સમજાઈ ગયું હશે. ત્યારબાદનો દાખલો છે 6+√2. આવી જ રીતના આને પણ આપણે ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 નો છેલ્લો દાખલો છે. 6+√2 અસમય છે તેવું સાબિત કરવાનું છે. ધારો કે 6+√2 સમય છે. આપણી જે પેટર્ન છે એમાં આપણે ધારીએ જ છીએ, એક વિરોધી ધારણા કરીએ છીએ. અસમય સાબિત કરવું છે તો આપણે સૌપ્રથમ સમય છે તેવી ધારણા કરીએ છીએ. જો આ સમય હોય તો કોઈ પૂર્ણાંક
પી અને શૂન્યતર પૂર્ણાંક ક્યુ માટે 6 પ્લસ વર્ગમૂળ 2 ને આપણે પી ના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય, આવું લખી શકાય. હવે પી ના અવિભાજ્ય અવયવ પાડશું, ક્યુ ના અવિભાજ્ય અવયવ પાડશું અને જે સામાન્ય અવયવ છે એને આપણે અવગણી નાખશું. હવે પી અને ક્યુ ના એક સિવાયના તમામ સામાન્ય અવયવો અવગણતા, ચલો સામાન્ય અવયવો જે છે પી અને ક્યુ ના એ અવગણીએ તો માનો કે આપણને છેલ્લે મળે છે માત્ર a ના છેદમાં b મળે છે. હવે અહીંયા વર્ગમૂળ 2 ને સૂત્રનો કરતા બનાવો તો તમને મળે a ના છેદમાં b ને 6 અહીંયા સરવાળામાં છે, આ બાજુ આવે તો ક્યાં જાય? બાદબાકીમાં જાય, એટલે કે 6 છે એ માઇનસ થશે. હવે આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 2 કેવું છે? અસમય છે. વર્ગમૂળ 2 કેવું છે? અસમય છે. તેથી a ના છેદમાં b -6 પણ અસમય થાય. આમ છ પ્લસ વર્ગમૂળ 2 સમય છે તે ધારણા ખોટી છે. 6 પ્લસ વર્ગમૂળ 2 સમય છે તે ધારણા ખોટી છે, કેમ કે આપણે એનું સાદું રૂપ આપતા ગયા તો આપણને વર્ગમૂળ 2 મળે છે. વર્ગમૂળ 2 છે એ તો કેવી છે? અસમય છે, એટલે આ બાજુનું પણ કેવું થશે? બધું અસમય થશે. આમ 6 પ્લસ વર્ગમૂળ 2 અસમય છે. તો આશા રાખું કે તમને આ દાખલા સમજી ગયા હશે. હાલો ત્યારબાદ ફરી મળશું નવા ચેપ્ટર સાથે. નવું ચેપ્ટર આપણે ભણશું. આખું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું છે. છેલ્લો દાખલો હતો આ સ્વાધ્યાય 1.2 નો, બરોબર? તો ચાલો.